ખૂબ અદ્ભુત પરફોર્મન્સ બંને દીકરીઓનો, પણ આઈ થિંક એટલા જ તાળીના હકદાર તૃષ્ણાબેન પણ છે, જેમણે આ બંને દીકરીઓને આ શિક્ષા આપી છે. માં શબ્દ એકાક્ષરી જ છે, પણ એમાં જોઈએ ને તો આખું વિશ્વ સમાઈ જાય છે. જ્યારે પણ તમે એક્સપેક્ટ કરતા હોય અને સૌથી પ્રથમ યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરો ત્યારે જે 2 મિનિટની રાહ જોવી પડે ને એ ખરેખર ક્યારેક 2 ભવ જેવી લાગતી હોય છે. અને પછી તમે જે 2 પ્રિટી પિંક લાઇન્સ જુઓ ત્યારે તો સંવેદનાઓના ઘોડાપૂર શરૂ થઈ જાય છે. તમને એક્સાઇટમેન્ટ હોય છે, પણ સાથે થોડી એન્ઝાયટી પણ હોય છે. કંઈક પામવાની ઈચ્છા હોય છે, તો ક્યારેક કંઈક છૂટી જવાનો ડર પણ હોય છે. પરંતુ કહેવાયું છે ને કે યુ નેવર અન્ડરસ્ટેન્ડ લાઈફ અન્ટિલ ઇટ ગ્રોઝ ઇનસાઇડ ઓફ યુ. અને જ્યારે તમે માતા બનો ને ત્યારે આ દુનિયાના સઘળા તાજ વામણા લાગતા હોય છે. ઈશ્વર એટલી સુંદર રચના કરી છે. આમ તો હું મેડિકલ સાયન્સની સ્ટુડન્ટ, એટલે હંમેશા એવિડન્સ શોધ્યા કરું કે આમાં શું કારણ હોય, રેઇનબો કેમ આવો હોય. પણ ખરેખર જ્યારે બાળક અવતરે અને માતૃત્વ પ્રાપ્ત થાય, એમાં હું જેટલી ઊંડી ઉતરું છું મને એટલું સમજાય છે કે આ ખરેખર એક મિરેકલ જ છે. કારણ કે સાદી ભાષામાં સમજાવું ને તો કરોડો સ્પર્મ્સની લાઈન લાગે, બધા ભાગે, પણ છતાંય એકનો જ ક્યારેક નંબર લાગે. અને ત્યાર પછી પણ જો બધું પડે રાગે તો પછી 9 મહિને બાળ જન્મની થાળી વાગે. એટલે આ પ્રક્રિયા કેટલી અદ્ભુત છે. અને ઈશ્વરે આપણા શરીરની રચના કેવી કરી છે તમે જુઓ. આપણા આંખમાં એક કણું પણ પડે ને તો આપણો જીવ આકળ વિકળ થઈ જાય. તમે આ પ્રોગ્રામ છોડીને કાજલબેન બોલતા હોય ને તોય પહેલાં મોઢું ધોવા જાઓ, કારણ કે તમને ખટક્યા કરે એક નાનો એવો કણો પણ. પરંતુ બાળક જે 50% પિતાનું એમાં યોગદાન છે, એટલે 50% એ ફોરેન બોડી છે, છતાંય આપણું શરીર એને સ્વીકારે જ નહીં, એનું સર્જન કરે, એનું પોષણ કરે ને એનું રક્ષણ કરે. એટલે કેટલી સરસ પ્રક્રિયા ઈશ્વરે ગોઠવી આપી છે. પણ આ દરમિયાન ખાલી ફિઝિકલ ચેન્જીસ નથી થતા. ફિઝિકલ ચેન્જીસ તો બધાએ મોટા ભાગના ઓડિયન્સે અનુભવ્યા જ હશે કે વારે નોશિયા વોમિટિંગ થવી, વોશરૂમ જવું, કોન્સ્ટિપેશન થવું, હાર્ટ બર્ન, બેક પેન, પગ પર સોજા આવવા, આટલો ભાર લઈને ફરવું, એ તો બધાને જ ખબર હશે. પણ એની સાથે ઘણા બધા ઇમોશનલ, મેન્ટલ ચેન્જીસ પણ આવતા હોય છે. અને માતા સાથે જ બાળક જ્યારે જન્મે ત્યારે જ માતાનો જન્મ થતો હોય છે. પણ આ 9 મહિનામાં શું થાય છે કે બાળકને માતા એકાકાર થઈ જાય છે. અને 9 મહિનાના અંતે જ્યારે માતાએ ડિલિવરી થાય અને પોતાના કોષો અને રક્તથી સિંચન કરેલા બાળકને પોતાનાથી અલગ કરવું પડે ને, એ મને એવું છે કે સિયાચિન ગ્લેશિયર પર કામ કરતા આપણા વીર સૈનિકો છે ને એના કરતાં પણ મોટું કાર્ય છે. એ લોકો બધા જ આ પ્રોસેસમાંથી પાસ થાય છે, અને માટે જ આપણે આજે અહીંયા ઊભા છીએ. મોરારી બાપુએ બહુ સંક્ષિપ્તમાં કીધું છે, અને બાપુ અમારા સૌના લાડકા છે, કાજલબેનના છે તો મને ખબર જ છે કે માતૃત્વ એ પ્રીતનો પ્રવાહ છે. પ્રસવ કાળે રક્ત વહે, પછી ધાવણ રૂપે દૂધ વહે, અને છેલ્લે બાળકની કાળજી, ચિંતા, ખુશીમાં સુખ દુઃખના આંસુ વહે. એટલે આવી જ જવાબદારી જ્યારે અમે લીધી કે માતૃત્વ બધાને સહજતાથી પ્રાપ્ત થાય અને દરેક માતાનું સર્જન, દરેક બાળકનું સર્જન સુંદર રીતે થાય, માટે હોસ્પિટલની સ્થાપના કરી 2014માં, અને 2022માં એનો કાયાકલ્પ કર્યો. પણ એ હંમેશા એવું લાગતું કે હવે જે માતાઓ બને છે આખી નવી પેઢીને આકાર આપવાની છે, તો એ પોઝિટિવ વાઇબ્સ સાથે બાળકો જન્મે અને એ લોકોમાં શરૂઆતથી જ એટલી ખુમારી હોય કે એક સુંદર જીવન ચરિતાર્થ કરે અને આપણે એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીએ. માટે જ આજનું વક્તવ્ય છે, એનું શીર્ષક અમે રાખ્યું છે માતૃત્વ એક મિરેકલ. અને ખાસ કાજલબેનનો આભાર માનવાનો કે એમને અમારું આ સજેશન છે દિલથી સ્વીકાર્યું છે, અને આજે આપણને એનો લાભ મળવાનો છે. કાજલબેન વિશે કંઈ કહેવું એટલે સૂરજને દીવો બતાવવા જેવું છે, પણ તોય થોડું તો કહેવું જ પડશે મેડમ. એટલે ગુજરાતી લિટરેચરનું બ્રાન્ડ નેમ કાજલ ઓઝા વૈદ. એમના જ શબ્દોમાં કહું તો એ પોએટ્રી નહીં, પ્રોઝના વ્યક્તિ છે, પ્રોફાઉન્ડ શબ્દોના વ્યક્તિ છે, પ્રામાણિકતાના ચાહક છે. અને એના માટે બેકલેશિસ થાય ને તો એ સહૃદય એને સ્વીકારે છે. અને મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો જે એમના હૈયામાં હોય ને એ જ એમના હોઠે હોય છે. એટલે આવી એક વિરલ વ્યક્તિ આજે આપણી સાથે મોજૂદ છે. તેઓ ફક્ત
મોટિવેશનલ સ્પીકર જ નહીં પરંતુ જર્નલિસ્ટ રહી ચૂક્યા છે, અભિનેત્રી રહી ચૂક્યા છે, નાટ્યકાર રહી ચૂક્યા છે, રેડિયો પર્સનાલિટી, એટલી બધી બહુમુખી પ્રતિભાઓ છે કે હું શરૂ કરું તો એમનો વારો જ ના આવે. એટલે આપણે વધુ સમય નહીં લેતા મેડમને આવકારીએ છીએ. એમને આપણને 1.5 દાયકામાં 86 પુસ્તકો આપ્યા છે, જે કદાચ એમાં આપણી આયુ જ નીકળી જાય એને વાંચતા વાંચતા. એટલે આટલું સુંદર સાહિત્યનું સર્જન તમે કર્યું છે ને આવું જ સર્જન કરતા રહો. On to you, madam. The stage is all yours. આપ સૌને મારા પ્રણામ. ખાસ તો વિનોદભાઈ એમની નાદુરસ્ત તબિયતે પણ આવ્યા, કારણ કે મેં કહ્યું કે આખા ઓડિયન્સમાં 2 જ જણા મારું ફેમિલી છે, એટલે તમારે આવવાનું જ છે. એટલે એમનો સાચા દિલથી આભાર. થેન્ક યુ. વાત કરવાની છે માતૃત્વની, પણ એક નાનકડી મારો અનુભવ, હમણાં જ હું અમેરિકાથી આવી છું 29 તારીખે. એક નાનકડા અનુભવથી મારી વાત શરૂ કરવી છે મારે. હું એક 4 કલાકની ફ્લાઇટ લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હતી. 30 વર્ષની એક છોકરી, 4 અઠવાડિયાનું મુશ્કેલીથી બાળક હશે. એ બાળક એની બેબી બેગમાં, એક હાથમાં લેપટોપ બેગ, એક હાથમાં બેબી બેગ, આરામથી એરપોર્ટ પર બધા વેઇટ કરતા હતા ફ્લાઇટ માટે, ત્યારે એ આરામથી વેઇટ કરતી હતી. બચ્ચું એની છાતી પર ઊંઘતું હતું, એના લેપટોપ પર કામ કરતી હતી. પછી અમે ફ્લાઇટમાં બેઠા એટલે એણે એના બાળકને સાફ કર્યું, કપડાં બદલાવ્યા, એનું ડાયપર બદલ્યું, એને ફીડ કર્યું. કોઈ પણ પ્રકારની શરમ કે સંકોચ વગર એણે બ્રેસ્ટ પંપથી મિલ્ક કાઢી અને બોટલમાં ભર્યું. અને એ પછી બાળક ફરી પાછું બેબી બેગમાં ઊંઘી ગયું એટલે એણે લેપટોપ ખોલ્યું અને પોતાનું કામ શરૂ કર્યું. અમે ઉતરતા હતા ત્યારે મેં એને કહ્યું, મેં કીધું, યુ આર અ મધર ઓફ 2022. આ હું માનું છું આજની માં છે. બહુ ગ્લેમરાઇઝ માતૃત્વને આપણે કર્યું છે. એક માં બાળકને જન્મ આપે છે, એક માં પોતાના વોમમાં બાળકને ગર્ભાશયમાં લોહી રક્તથી સિંચે છે. બધી વાત સાચી, હું એને સ્વીકારું છું. એ એક ચમત્કાર છે. જીવમાંથી જીવ છૂટો પાડવો એ સરળ વાત નથી. હમણાં હું એક ટેલિવિઝન સિરિયલ જોતી હતી, એમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર એની પત્નીને પૂછે છે કે તુમકો ડર તો નહીં લગેગા? અને ત્યારે એની પત્ની એને જવાબ આપે છે કે એક બાર અગર औरत लेबर रूम से लौट आती है तो उसका डर निकल जाता है. આ વાત સાથે હું પણ સહમત છું, પણ એટ ધ સેમ ટાઈમ મારે એવું કહેવું છે કે કોઈ કારણ વગર માતૃત્વને ગ્લેમરાઇઝ કરવામાં આપણે પિતૃત્વને ડિમીન કરી નાખ્યું છે. એ ગર્ભાશયમાં બાળકને જન્મ નથી આપી શકતા એ વાત સાચી, પણ લેબર રૂમની બહાર આંટા મારતા પિતાને જો કોઈએ જોયા હોય તો એને સમજાય કે પેલી અંદર જે વેદના ભોગવે છે ને એના કરતાં પેલો બહાર વધારે ભોગવે છે. આપણે કોઈ કારણ વગર આને ડિમીન કર્યું છે. પિતૃત્વ પણ એટલું જ મહત્વનું અને એટલું જ મિરેક્યુલસ છે. ગઈકાલ સુધી જે પુરુષ ગમે તે ટાઈમે ઘરે આવતો તો પત્ની વિશે કોઈ જવાબદારી નહોતી, ઠીક છે મારા ભાઈ પહોંચી જઈશ, કરી લઈશ, એ જ્યારે આ 2-2.5 કિલોના બંડલને હાથમાં ઉપાડે ને ત્યારે એને સડનલી એવું લાગે કે હવે આખી જિંદગીનો ભાર એના હાથમાં છે. હવે એણે એક ભવિષ્યની ચિંતા કરવાની છે. તો આ પિતૃત્વને પણ એટલું જ મહત્ત્વ મારા હિસાબે મળવું જોઈએ. એ વાત સાથે મારે માતૃત્વની વાત કરવી છે. છેક જગતજનનીથી આમ તો વાત શરૂ થાય છે. જેણે આપણા સૌનું સર્જન કર્યું એવી માંથી, એક એવી માં કે જેના હાથમાં આયુધો છે અને ચહેરા પર સ્મિત છે. એક એવી માં જેની એક આંખમાં વાલ છે અને એક આંખમાં ગુસ્સો છે. એક એવી માં કે જે રાક્ષસને સજા કરી શકે છે અને ગરીબને કે તકલીફમાં આવેલી વ્યક્તિ માટે હજરા હજુર ઊભી રહી જાય છે. એક એવી માં કે જેના સ્મરણ માત્રથી આપણા જન્મોના પાપ જો તમે માનતા હો તો ધોવાય છે.
એક એવી માં કે જેણે આજ સુધી કોઈને ક્યારેય નિરાશ કર્યા નથી, એવી જગતજનની જેના કેટલા સ્વરૂપો છે, શૈલપુત્રીથી શરૂ કરીને છે કામાખ્યા સુધી લંબાય છે. તમે વિચાર કરો કે કામાખ્યામાં યોની પૂજાય છે. જ્યારે સતી પોતે નિર્ણય કરે છે કે હવે હું આપઘાત કરીશ, હું આત્મહત્યા કરીશ, આત્મદાહ કરીશ, અને ત્યારે એનું શબ શિવ ખભે લઈ અને નીકળે છે. એ શબનું વજન એટલું બધું વધતું જાય છે કે પૃથ્વી દબાવા લાગે છે. વિષ્ણુ સમજાવે છે કે તમે આ શબ છોડી દો. શિવ ક્રોધમાં છે, અને ક્રોધમાં જે શબ એમના ખભે છે એનું વજન એટલું બધું વધી જાય છે કે અંતે વિષ્ણુ સુદર્શન ચક્રથી એના 51 ટુકડા કરે છે. એ જ્યાં પડે છે ત્યાં શક્તિપીઠ છે. અર્થ એ થયો કે સ્ત્રીનું દરેક અંગ શક્તિપીઠ છે. અર્થ એ થયો કે સ્ત્રી કોઈ એક આંખથી કે જન્મ આપવાની ક્ષમતાથી કે હાથથી કે હૃદયથી કે મનથી ના, એ તો તમામ દરેક રીતે શક્તિ છે. ઘણા લોકોને મેં એવું કહેતા સાંભળ્યા છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની હે. આ વાતનો જવાબ એ છે કે પગની પાની આખા શરીરનો ભાર ઉપાડે છે સાહેબ. તમારું આખું શરીર પગની પાની ઉપર ઊભું છે. જો પાની નબળી તો બધું નબળું. આખા જગતનો ભાર જે ઉપાડે છે એની બુદ્ધિ પગની પાનીએ હોય કે ગમે ત્યાં હોય, એ 500 રૂપિયામાં પણ ઘર ચલાવે છે ને 5 લાખ રૂપિયામાં પણ ઘર ચલાવે છે. એ સ્ત્રી છે. અને જ્યારે માં બને છે ને, તમે જુઓ શરૂઆતમાં ફ્રીવલસ હોય, મજા કરતા હોય પતિ પત્ની બંને જણા. હવે તો બાળ જન્મ ડિલે કરવામાં આવે છે. એ સિવાય પણ હવે તો CBC ચાઇલ્ડલેસ બાય ચોઇસ પણ કપલ્સ છે જે લોકો નક્કી કરે છે કે અમારે સંતાન નથી જોઈતું, અમારે જવાબદારી નથી જોઈતી. એવા પણ યુગલો હવે આપણને જોવા મળે છે. પહેલાં લગ્ન ડીલે થાય, પછી બાળક ડીલે થાય. મેડિકલ વાત તો આઈ એમ શ્યોર નિધિબેન કરશે, પણ મને એવું સમજાય છે કે માનસિક રીતે માં બનવાની પણ એક ઉંમર હોય છે. કારણ કે તમે એક વખત જો એ રીતે ટેવાઈ જાઓ કે તમારે કોઈની જવાબદારી નથી લેવી, તમે ફ્રી છો, તમને આનંદ છે, તમને મજા છે, આ બધું ક્યાં માથે લેવું, અને અચાનક જ જો તમારો પગ બંધાઈ જાય, કારણ કે બાળક 2 વર્ષ સુધી તો સંપૂર્ણપણે મા પર ડિપેન્ડન્ટ છે. 2 વર્ષ સુધી એ મા સિવાય કોઈના તરફ જોતું જ નથી. અને જે કહેવું હોય તે પિતા પણ ઘણીવાર કહે છે કે માવડીઓ છે, જા તારી માને કે, કારણ કે તો મમ્મી સિવાય કંઈ દેખાતું જ નથી. એટલે એ દિવસોમાં જ્યારે તકલીફ માને પડે, 2 વર્ષ સુધી કામ કરતી હોય, પ્રોફેશનલ હોય, બીજા એના લેવલ્સ હોય, ત્યારે એને એવું લાગે છે કે મારો પગ બંધાઈ ગયો છે. પણ મને અંગત રીતે, અને પિતા તો મુક્ત હોય છે, એ પોતાના કામે જાય, બહાર જાય, મિત્રોને મળે, તો માને વધારે કમ્પેરિઝન થાય. પ્રોફેશનલ મધર હોય તો વધુ કમ્પેરિઝન થાય કે હું ઘરમાં રહું છું ને આમને મજા છે, બધી મારી જ જવાબદારી છે, મારા એકલાનું બાળક છે. આવા બધા ઝઘડા પણ મેં જોયા છે. મેં ફૂટબોલની જેમ બાળકને એકબીજાને પાસ કરતા પણ જોયા છે કે હવે તમે રાખો, હું થાકી ગઈ છું. આ બધા પછી મારે એક વાત કહેવી છે, અને મારા સ્વ અનુભવથી કહેવી છે. મેં બહુ દિલથી, પૂરા હૃદયથી માતૃત્વ સ્વીકાર્યું, અને મારો દીકરો 10 વર્ષનો થયો ત્યાં સુધી મેં કોઈ કામ નથી કર્યું. હું સાવ ઘરમાં હતી. એ કોઈ પણ સમયે ઘેર આવે ત્યારે એને એની મા ઘરમાં મળવી જોઈએ એવો મારો આગ્રહ સતત રહ્યો. અને એને કારણે અમારી વચ્ચે જે બોન્ડ છે એ બહુ અદ્ભુત છે. 24 વર્ષનો દીકરો મને એવું પૂછે છે કે હું મારા મિત્રને ઘરે સુવા જાઉં, કારણ કે એને ખબર છે કે એની મા એની પાસે રહી છે, એટલે એની માને એની જરૂર છે. સો આઈ પર્સનલી ફીલ કે જે સમયે મા તરીકે તમે વાવો છો ને, એ ઉગે છે, સમય લાગે છે. તરત ને તરત ટીનેજમાં આવે ત્યારે તમારી સામે બોલે, તોછડાઈ કરે, અમુક રીતે વર્તે, ત્યારે માને એમ થાય કે આને માટે મેં બધું કર્યું. પણ એ ઉંમર છે, એ ઉંમર સાથે તમારે ડીલ કરવાનું છે, કારણ કે એ 14ના છે, તમે કોઈક દિવસ 14ના હતા, હવે તમે 14ના નથી. મોટાભાગની મમ્મીનો પ્રોબ્લેમ શું છે? હું આ મિરેકલની વાત પછી કરું છું, પહેલાં હું પ્રશ્નોની વાત કરું છું. કારણ કે મોટાભાગની મમ્મીનો પ્રોબ્લેમ શું છે કે એને તરત જ રિઝલ્ટ જોઈએ છે. મેં ઉછેર્યો, 9 મહિના પેટમાં રાખીને આટલું કર્યું, હવે આ રીતે મારી સાથે વાત કરે છે. હા,
કારણ કે અત્યારે જ એનો ઈગો ડેવલપ થયો છે, અત્યારે જ એને સમજાયું છે કે હું મારી માથી હોશિયાર છું. છે નહીં. એટલે અહીંથી શરૂ થાય છે મુદ્દો. અને એમાં આ જનરેશન ટેકનોલોજીની જનરેશન છે. મમ્મીઓ બિચારી જરાક ટેકનોલોજીમાં પછાત છે. એટલે મમ્મી ઘડી ઘડી પહેલાં ધમકાવે કે તને હું તારી માં છું કે તું મારી માં છે, દાદાગીરી નહીં કરવાની. પછી 5 મિનિટ રહીને આવે કે જરા જો ને ફોનનો કંઈક પ્રોબ્લેમ છે. એટલે એને મજા આવે. ટેકનોલોજીમાં હોશિયાર હોવાથી જિંદગીમાં હોશિયાર નથી થવાતું, એ વાત સમજાતા સમજાતા સમય લાગી જાય છે. અને એટલો સમય માએ ધીરજ રાખવી જ પડે છે. મોટાભાગની મમ્મીઓ ખોટા સમયે ધીરજ ગુમાવે છે. એક માં હોવું એ કેટલી અદ્ભુત વાત છે ને, એ એક સ્ત્રીને જ સમજાય એવું છે. હું હંમેશા કહું છું કે સ્ત્રીને ઈશ્વરમાં વધારે શ્રદ્ધા કેમ છે? તમે જુઓ, સ્ત્રીઓ વધુ શ્રદ્ધાળુ હોય, એનું કારણ શું? જે દેખાતું નથી એનું અસ્તિત્વ છે એવી માત્ર સ્ત્રીને જ ખબર છે. પિતા તો ત્યારે જુએ છે જ્યારે જન્મ લે છે. માને તો ખબર છે કે દેખાતું નથી પણ અસ્તિત્વ છે. આઈ એમ કેરિંગ ઇટ. અને જે પુરુષો પિતા બન્યા છે અથવા બનવાના છે અથવા બનવાની તૈયારીમાં છે, એ બધાએ 2 કિલોનું ઓશીકું પેટ ઉપર બાંધી અને સવારથી સાંજ સુધી ફરી જવું જોઈએ, બીજું કંઈ કર્યા વગર. આ વજન, આ ત્રાસ કેટલો થાય, પડખું બદલો તો આખું શરીર તમારું એક તરફ ઢળી જાય. આ બેક પેન, કોન્સ્ટિપેશન, જે તો બહુ નાની નાની બાબતો છે. તમારા શરીરનો આકાર બદલાઈ જાય, તમને ભય લાગે કે હવે હું સુંદર નહીં રહું. તમને એ પણ ભય લાગે કે હવે મારા વરને મારામાં રસ નહીં રહે. તમને એ પણ ભય લાગે કે આ જે સ્ટ્રેચ માર્ક આવે છે એનાથી હું સાડી કમર નીચે નહીં પહેરી શકું. બહુ નાની નાની બાબતો છે એકચ્યુઅલી, પણ આપણે બ્યુટી સાથે સ્ત્રીને એટલી બધી સંલગ્ન કરી છે કે સ્ત્રીની સુંદરતા એ જ એનો પર્યાય છે એવું એને સાવ નાની હોય ત્યારથી શીખવાડે. આમ નહીં ખાય તો તારા વાળ લાંબા નહીં થાય, તેમ નહીં ખાય તો તારી સ્કિન ખરાબ થશે, આવું નહીં કરે તો આમ થશે, આમ નહીં કરે તો આમ થશે. ધેટ મીન્સ એને સાવ બાળપણથી તમે એવું શીખવાડ્યું છે કે તું સુંદર છે તો જ તું એક્સેપ્ટેબલ છે, તું સુંદર નથી તો તારું એક્સેપ્ટન્સ નથી. એટલે જ્યારે પ્રેગ્નન્સી થાય, આકાર બદલાય, શરીર બેડોળ થાય, વજન વધે, ત્યારે સૌથી મોટી બીક એ લાગે કે હવે મારું શું થશે. પોસ્ટનેટલ બ્લૂઝ હવે તો એટલી કોમન વસ્તુ થઈ ગઈ છે. બાળ જન્મ પછી મોટા ભાગની સ્ત્રીઓને નાનકડું ડિપ્રેશન આવે છે કે અરે રે હવે હું ફસાઈ ગઈ. તમે ફસાયા નથી. હંમેશા આ વાત તમારા મન સાથે ગાંઠ બાંધી લેજો કે તમે ફસાયા નથી. તમે વિશ્વની એક અદ્ભુત એવી સર્જન પ્રક્રિયામાં જોડાયા છો જે માણસ જાતને જીવતી રાખે છે. ઈશ્વરે આ જોબ તમને આપી છે કારણ કે પોતે નથી કરી શકતો આટલા બધા જીવોનું સર્જન, માટે એણે આ જોબ માને સોંપી છે કે માણસ જાતને જીવતી રાખ. હવે આ તારું કામ છે. સ્ત્રીના શરીરની રચના પણ બહુ અટપટી છે અને મને હંમેશા આ વસ્તુ લાગે છે કે જે દર મહિને પોતાનું લોહી વહી જતું જુએ ને, એને પછી કશાયની બહુ બીક ન લાગે. તમે તમારા માણસ તમે જુઓ, જરાક વાગે તો આ ને ઉ કરે. આને તો નિશ્ચિત જ છે, પહેલું સ્પોટ દેખાય ત્યાંથી ચાલુ કરીને આખો 4 દિવસ કે 3 દિવસ જે ધડધડાટ વહી જતું લોહી હોય એ એણે જોવાનું છે, સહન કરવાનું છે, ક્રેમ્પ સહન કરવાના છે અને ધીરે ધીરે તો ટેવાઈ જાય છે. એને એક શરૂઆતના 2-4 મહિના, 6 મહિના, 8 મહિના તકલીફ પડે છે. પછી તો પીરિયડ્સમાં પણ આ હિરોઈનો શૂટ કરે છે, બાકીની ડોક્ટર્સ કામ કરે છે, બાકીના લોકો એન્જિનિયર્સ, પાયલટ્સ ફ્લાય કરે છે. એણે પોતાની જિંદગીના આ સહજ વાતને એટલી સરળતાથી સ્વીકારી લીધી છે કે આ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ માય બોડી, આઈ હેવ ટુ ટેક ઇટ, ધીસ ઇઝ અ પાર્ટ ઓફ માય લાઈફ, આમાં કંઈ બહુ મોટો ફેર નહીં પડે.
તો મને જે સમજાય છે એ સમજાય છે કે આને કંઈ બહુ મોટા સ્વરૂપે જોવાને બદલે સ્ત્રીએ પોતાનું વહી જતું લોહી પણ સરળતાથી સ્વીકારી લીધું છે. આ એની મજબૂતી છે, આ એની તાકાત છે, આ એની શક્તિ છે. કાલી જ્યારે વિધ્વંસ કરવા નીકળે છે, એમણે 3 દેવીઓનું વર્ણન કર્યું, તો કાલી જ્યારે વિધ્વંસ કરવા નીકળે છે, વાળ છૂટા છે, ગળામાં રૂંડની માળા છે, આંખો ચકળ બકળ થાય છે, હાથમાં ખપ્પર છે, અને આખા વિશ્વનો નાશ કરવાના નિશ્ચયથી નીકળે છે. અને વિષ્ણુ ડરે છે, શિવ પાસે જાય છે કે હવે તો તમારી પત્નીને તમે જ રોકી શકશો, બીજું કોઈ નથી જે એને અટકાવી શકે. અને ત્યારે શિવ જઈને એના પગ નીચે સૂઈ જાય છે. તમે જો કાલીનું સ્વરૂપ જોયું હોય, એની મૂર્તિ જોઈ હોય, તો એના પગ નીચે શિવ દબાયેલા છે. સ્ત્રીનો ક્રોધ જ્યારે મર્યાદા મૂકીને નીકળી જાય ને, ત્યારે ભલભલા એના પગમાં સૂઈ જવું પડે, પણ એને ત્યાં સુધી ન લઈ જવી એ આપણા સૌનો પ્રયાસ હોવો જોઈએ. મનુસ્મૃતિમાં એક શ્લોક છે કે તમે જે આપો એનું અનેક ગણું કરીને ગાય, પૃથ્વી, સ્ત્રી અને નદી પાછું આપે છે. આ વાતને તમે વિચારો તો તમને સમજાય કે પૃથ્વીમાં તમે 1 દાણો 4 દાણા વાવો, એમાંથી આખું ડુંડું ઉગે. તમે ગાયને ઘાસ ખવડાવો, એમાંથી એ કેટલા લીટર દૂધ આપે. તમે નદીમાં થોડોક વરસાદ પડે, વરસભર તમને જીવન તમારું ટકી જાય એટલું પાણી આપે. અને સ્ત્રીને એમણે કહ્યું એમ 1 સ્પર્મ આપો, એમાંથી આખું બાળક બનાવીને આપે. પણ આ નિયમ બંને રીતે લાગુ પડે છે. એને તમે 1 આપો, એનું અનેક ગણું કરીને આપે. એનો અર્થ એમ કે સન્માન આપો તો અનેક ગણું કરીને પાછું આપે, પ્રેમ આપો તો અનેક ગણો કરીને પાછું આપે. પણ અપમાન આપો, તિરસ્કાર આપો તો પણ અનેક ગણું કરીને પાછું આપવાનો એનો સ્વભાવ છે. એટલે આ વાતને બહુ સમજીને વિચારીને અમલમાં મુકાવી જોઈએ. બીજી એક વાત બહુ ખુલ્લા દિલે અને ઓપન હાર્ટેડલી તમારા બધા સાથે કરવી છે. મને વિનોદભાઈ હંમેશા કહે છે કે ભાવનગરનું ઓડિયન્સ દુરારાધ્ય છે, એટલે આ દુરારાધ્ય અને ઇન્ટેલેક્ચ્યુઅલ ઓડિયન્સ સાથે મારે એ વાત કરવી છે કે દીકરી અને દીકરા વચ્ચે આજે પણ ફેર છે. ને સૌથી પહેલો ફેર માં કરે છે, પિતા તો પછી કરે છે. પિતાને માટે તો દીકરી વાલનો દરિયો છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે પપ્પાની લાડકી, પાપા કી પરી, પણ આ બધું કહેવા પૂરતું બહુ સારું છે, બહુ સાચું નથી. મોટા ભાગના પરિવારોમાં મેં જોયું છે કે બીજી દીકરી જન્મે તો સહેજ નિરાશા થાય છે. દીકરીનો જન્મ એ ખૂબ આવકાર્ય છે, અને આપણે બધાએ આ વાતને બહુ હૃદયથી, બહુ સ્નેહથી સ્વીકારવાની છે. આપણે શેને માટે એવું વિચારીએ છીએ કે દીકરીને પરણાવતા તકલીફ પડશે, આમ થશે, ફલાણું થશે. કેટલાક પરિવારોને મેં એવા પણ જોયા છે કે જે દીકરીને ભણાવે ઓછું, કારણ કે એટલું ભણેલો છોકરો નહીં મળે. દીકરી જ્ઞાતિની બહાર લગ્ન કરવાનો વિચાર કરે તો તરત મગજ છટકે, એના પર જાપતો આવી જાય. આ બધા માતૃત્વના હિસ્સા છે. આવતીકાલે સવારે માં બનવાની છે. તમે એના પાયામાં શું રોપી રહ્યા છો એ એના આવતીકાલના ભવિષ્ય પર, એની માનસિકતા પર આધારિત છે. આજે તમે એનું અપમાન કરો છો દીકરી તરીકે, ભાઈને આપી દે, ભાઈને કરવા દે, ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં, દીકરી ગુજરાતી મીડિયમમાં, ભાઈ આમ, ભાઈ મારે તો સામે હાથ નહીં ઉપાડવાનો. દીકરી બહારથી આવે ધૂમતાપમાં તો એણે જાતે પાણી લઈ લેવાનું, પણ દીકરો અમસ્તો ક્રિકેટ રમીને આવે તો એમ કે બેન પાણી આપો, ભાઈ આવ્યો. આ આપણા બધાના ઘરોમાં આપણે અનિવાર્યપણે મોટા ભાગે જોયું છે. ત્યારે મને આ સવાલ ઊભો થાય છે કે શેને માટે આપણે આ ફેર પાડીએ છીએ. સાચું તો હવે એ છે કે દીકરી મા બાપનું જેટલું ધ્યાન રાખે છે ને એટલું કદાચ દીકરા નથી રાખતા. એક બહુ જ સુંદર અંગ્રેજી કહેવત છે કે સન ઇઝ અ સન ટિલ હી બ્રિંગ્સ હોમ હિઝ વાઇફ. Son is a son till he brings home his wife. Daughter is a daughter all your life. એના કોમળ હૃદયમાં પોતાના પિતા માટે ધીરે ધીરે માં બનવાની એક ભાવના જાગે છે. તમે જુઓ 5, 6, 7 વર્ષની છોકરી હોય ને એને પપ્પાની મમ્મી બની જાય. કેમ? તમે દવા લીધી, તમે ખાધું, એ એના પપ્પાની માં છે.
3 વર્ષની દીકરીને શીખવાડવું નથી પડતું કે એણે માં કેવી રીતે બનવાનું, એ ઢીંગલી કેવી રીતે ઉપાડે. એને કોઈ શીખવાડ્યું છે કે ઢીંગલી આમ ઉપાડાય, આમ લેવાય? કોઈએ નથી શીખવાડ્યું. અને તમે 3 વર્ષના એક દીકરાને ઢીંગલી આપી જુઓ. વાળથી ઊંચકે, પહેલા હાથ કાઢે, પછી પગ કાઢે, પછી હાથની જગ્યાએ પગ લગાવે, પગની જગ્યાએ હાથ લગાવે, પછી જુએ કે આ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે. કાતર બાતર હાથમાં આવે તો વાળ કાપી નાખે, આંખમાં આંગળી ખોસી જુએ. આમાં કંઈ ખરાબ કે સારું નથી, આ પ્રકૃતિગત છે. આ ઈશ્વરે નિર્માણ કરેલી બેઝિક પ્રકૃતિ છે. એક ટફ છે, એક કોમળ છે. એકની સંવેદનશીલતાની મર્યાદા છે, બીજીની સંવેદનશીલતાની કોઈ મર્યાદા જ નથી. અજાણ્યું છોકરું રસ્તા પર રડતું હોય ને તો એક સ્ત્રી ઊભી રહી જવાની, બેટા શું થયું? સહજ રીતે માં થઈ જાય સ્ત્રી, અજાણી છોકરીની માં થઈ જાય. સાવ ખરેખર જોવા જાવ તો સમજાય કે સ્ત્રીની અંદર માતૃત્વ ભારોભાર છે. એને ક્યાંય માતૃત્વ ગોતવા જવું પડતું નથી. અને પુરુષ પણ ક્યારેક માં બની શકે છે. આ વાત આપણે બધાએ સમજવી રહી કે આજના પિતામાં ક્યાંક માતૃત્વ હવે ઉમેરાયું છે. ડાયપર બદલી શકે છે, બચ્ચું રાખી શકે છે. આજકાલના પિતા તમે જુઓ, નવા જે 2000 મિલેનિયમના પપ્પા છે, એ બધા જે રીતે બાળક ઉપાડે, જે રીતે બાળકને વાલ કરે, એમાં ક્યાંક માતૃત્વ ઉમેરાયું છે પુરુષમાં. આ ચમત્કાર માત્ર સ્ત્રી પાસે છે એવું નથી. આ ચમત્કાર આપ્યો છે. આ ચમત્કારને આપણે જગાડ્યો નથી. એક જમાનો હતો જ્યારે પપ્પાને બચ્ચું ઉપાડતા શરમ આવતી હતી. કોઈ પપ્પા, મારા પપ્પાએ મને ઊંચકી હોય એવું મને યાદ નથી, કારણ કે એ સમય એવો હતો કે જ્યારે પપ્પા ના ઉપાડે, મમ્મી જ ઉપાડે. હવે બદલાયો છે સમય, હવે પપ્પા જ બાળક ઊંચકે છે. હવે તમે જુઓ, ક્યાંય પણ જાહેર સ્થળોએ તમે જુઓ તો તમને સમજાય કે ડેડી જ પપ્પા બાળક ઉપાડે. પ્રોબ્લેમ શું થાય છે ત્યાં મારે ફરી એકવાર આવવું છે કે એક પપ્પાની પરી હોય અને એક મમ્મીનો રાજા બેટા હોય. આ 2 જણા પરણે. હવે પપ્પાની પરીએ પાંખો પિયર મૂકીને આવવાની એવી શરત છે, પણ એવું થતું નથી. પપ્પાની પરી પાંખો ભેગી લાવે છે. હવે રાજા બેટાને મંજૂર નથી. જોઈ ત્યારે ઉડતી હતી એ ગમી, પણ મારા ઘરમાં નહીં ઉડવાનું, બહાર ઉડવાનું. હવે આજે બહાર ઉડવાની વાત છે ને, અહીંથી થાય છે સમસ્યા. બધી જવાબદારી જો એક સરખી હોય તો માતૃત્વના મિરેકલની જવાબદારી પણ બંને જણાએ ઉપાડવી જોઈએ. એક માં જન્મ આપીને પોતાની જવાબદારી પૂરી કરે છે, પણ એ જવાબદારીની સાથે જ્યારે એને પોસ્ટનેટલ બ્લૂઝ આવે, જ્યારે દુઃખી થાય, જ્યારે એને લાગે કે હું બંધાઈ ગઈ છું, જ્યારે એને એમ લાગે કે આ બાળોતી આમાં ને સૂસુ પીપી છીછીને આ દૂધમાં હું મારા શરીરમાંથી ગંધ આવે છે, મને ગમતું નથી, મને આખું અજીબ જેવી ફિલિંગ આવે છે, એ બધી વખતે એક પિતાએ આ મિરેકલને માત્ર વિટનેસ નથી કરવાનું, એનો હિસ્સો બનવાનું છે. પત્નીને કહેવાનું છે કે તું હવે વધારે સુંદર લાગે છે. એને મોટિવેટ કરવાની છે. એને એવું સમજાવવાનું છે કે આ તો બધું થોડા વખતમાં વજન ઉતરી જશે. આઈ એમ શ્યોર યુ આર વેરી વેરી એન્થુઝિયાસ્ટિક એન્ડ યુ લૂઝ વેઇટ, યુ લુક ગુડ અગેન. આ વાત જ્યાં સુધી એક પતિ તરફથી નથી મળતી ને, ત્યાં સુધી બીજું કોઈ પણ કે સ્ત્રીને આત્મવિશ્વાસ નથી આવતો. તૈયાર થઈને પતિ પત્ની બહાર જતા હોય ને, અને પતિ મોબાઈલમાં હોય આમ, અને પત્ની કહે હું કેવી લાગુ છું? સારી લાગે છે. પછી ક્યાંક પાર્ટીમાં કે સમારંભમાં કે જ્યાં પણ પહોંચે ત્યાં કોક કહે કે તમે બહુ સરસ લાગો છો, ત્યારે પતિને એમ થાય કે આપણી બસ કઈ, આપણે ઘેર કહેવાનું હતું. બહુ જ મજાની વાત એ છે કે બધું કર્યા પછી, તમામ લોકોના વખાણ પછી, તમામ લોકોના એપ્રિસિએશન પછી, પેલું એક સર્ટિફિકેટ સ્ત્રી માટે બહુ જ મહત્વનું હોય છે.
એકવાર એક પતિ એમ કહી દે ને કે તું જરાય જાડી નથી થઈ, બહુ સરસ લાગે છે, એને ખબર હોય અરીસામાં જોઈને પણ કે હું જાડી થઈ છું, તોય પેલું સર્ટિફિકેટ એને માટે બહુ અગત્યનું છે. અને એ સર્ટિફિકેટ આપવામાં સામાન્ય રીતે પતિ અચકાવવું ન જોઈએ, કારણ કે એક અન્નપૂર્ણા છે, એક મંત્રી છે, એક માં છે, એક જવાબદાર વ્યક્તિ છે એના જીવનમાં, જેણે એના પરિવારને સાચવ્યો છે, એના સંતાનોને સાચવ્યા છે. અને સાચવતા એનું શરીર જો થોડું ઘસાયું કે થોડી જુદી દેખાય છે કે હવે એટલી સુંદર નથી રહી, તો એની અંદરની ભીતરની સુંદરતા જગાડવાનું અને એને સતત એવું રિયલાઇઝ કરાવવાનું કામ એના જીવનસાથીનું છે. આપણે બધા આમાં ક્યાંક ઓછા પડી જઈએ છીએ. આપણને બધાને એવું લાગે છે કે ઠીક છે, હવે બધું એને ખબર જ છે ને. મને બહુ ગમે છે વિદેશમાં આ થેન્ક્સ ગિવિંગનો એક રિવાજ છે. દર વર્ષે એકવાર થેન્ક્સ ગિવિંગનું વીક આવે. તમારે માટે જેણે કોઈએ કંઈ પણ કર્યું હોય, તમારા માતા પિતાથી શરૂ કરીને, તમારા પરિવારથી શરૂ કરીને, તમારા મિત્રો, બોસ, જે તમને એમ લાગતું હોય કે એણે તમારા જીવનમાં કંઈક કોન્ટ્રીબ્યુટ કર્યું છે, એને તમે થેન્ક યુ કહો છો, એનો તમે આભાર માનો છો, નાનકડી ભેટ આપો છો. આ થેન્ક્સ ગિવિંગ આપણા દેશમાં પણ થવું જોઈએ. આપણે બધા થેન્કલેસ લોકો છીએ. કોઈને થેન્ક યુ કહેતું નથી. કોઈને ટેવ જ નથી કે આટલું બધું ઘસાતા પતિ પણ, તમે વિચારો 40 વર્ષ એક પતિ ટિફિનમાંથી જમે છે કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે. આપણે કોઈ દિવસ એવું કહેતા નથી કે તમારે લીધે આ ઘરમાં 6 એસી છે, તમે રોજ સવારે ઉઠીને 8 વાગે નોકરીએ ગયા માટે આજે અમે બધા આરામથી બેઠા છીએ, અમારું ભવિષ્ય સુરક્ષિત છે, મારા બાળકો સારી સ્કૂલમાં ભણી શકે છે કારણ કે તમે મહેનત કરી છે. આપણે બધા જ સામે સંતાનો કોઈ દિવસ માતા પિતાને કહેતા નથી કે અમે એટલે અહીંયા સુધી પહોંચ્યા અથવા અમે આ કરી શક્યા કારણ કે તમે અમારા માટે આટલું બધું કર્યું. મને લાગે છે મિરેકલ છે ને માત્ર માતૃત્વ નથી, સંપૂર્ણ સંબંધો મિરેકલ છે. એકબીજાની સાથે ઋણાનુબંધે માણસ જોડાય છે. મને હમણાં જ વિનોદભાઈએ કહ્યું કે દરેક શ્લોક પોતાની કુંડળી લઈને આવતો હોય છે. હા, દરેક સંબંધ પણ પોતાની કુંડળી લઈને આવતો હોય છે. તમે કેમ એ જ ઘરમાં જન્મ્યા અને બીજે ક્યાંય ન જન્મ્યા? તમને કેમ એ જ માતા પિતા મળ્યા અને બીજા કોઈ ન મળ્યા? તમને કેમ આ જ ભાઈ બહેન મળ્યા અને બીજા કોઈ ન મળ્યા? એક બહુ સરસ વાત મને એક બહુ મોટા વ્યક્તિએ કહી હતી, જ્ઞાની. એમને મેં પૂછ્યું કે જીવનમાં તમે આટલું બધું વાંચ્યું, જાણ્યું, વિચાર્યું, હવે તો એ આપણી વચ્ચે નથી, તમે શું એક વાક્યમાં જિંદગીનો નિચોડ આપશો? અને ત્યારે એમણે મને કહેલું કે મળેલા જ મળે છે. આ વાત જો તમને સમજાય તો રાજેશ વ્યાસનો એક આખો કવિતા સંગ્રહ છે જેનું ટાઇટલ છે આ મળેલા જ મળે છે. તમને એ જ લોકો મળે છે જે તમને ક્યાંક મળવાના છે, ક્યાંક મળ્યા છે. એક માના ઊખમાં એક બાળક જ્યારે સ્પર્મ ફર્ટાઇલ થઈ અને એમ્બ્રિયો બને છે ત્યારે એ નિશ્ચિત છે એનું ભવિષ્ય કે જન્મ લેશે કે નહીં લે. જન્મ લેશે તો કેટલું જીવશે. મારે એક બહુ અંધશ્રદ્ધા કહી શકાય અથવા જ્યોતિષનો ચમત્કાર કહી શકાય એવો પ્રસંગ તમારી સાથે શેર કરવો છે. મારો દીકરો 1.5 વર્ષનો 3જે માળેથી પડીને ગુજરી ગયો. મારા સસરાએ મને પછીથી બહુ મોડા કહ્યું કે એમના ગુરુએ જ્યારે સત્યજીત જન્મ્યો ત્યારે એમને એવું કહ્યું હતું કે આ કાં તો 2 વર્ષે ગુજરી જશે, કાં તો 12 વર્ષે ગુજરી જશે અને કાં તો 22 વર્ષે ગુજરી જશે. આને બાલારિષ્ટ યોગ કહેવાય. આવું એમણે મને બહુ પછી કહ્યું. હું બહુ દ્રઢપણે કુંડળીઓમાં જ્યોતિષમાં માનતી નથી. કાચું માનું છું, કાચું નથી માનતી, સગવડિયું માનું છું, સગવડિયું નથી માનતી. પણ જ્યારે એમણે આ કહ્યું ને ત્યારે મને એક વાત એવી સમજાઈ કે એણે એ 2 વર્ષ અમારો પ્રેમ લેવાનો હતો, મારી કૂખમાં આશ્રય લેવાનો હતો, જન્મ લેવાનો હતો, અત્યંત વહાલ પામવાનું હતું અને પછી પીડા આપીને જતા રહેવાનું હતું. આ નિશ્ચિત છે.
કેટલીક વખત સંતાનો સાથેના સંબંધોમાં મમ્મીને બહુ દુઃખ થાય એવા પ્રસંગો બનતા હોય છે. આપણે આજકાલ બહુ એવું બધું કહીએ છીએ કે વૃદ્ધાશ્રમો વધતા જાય છે ને આમ થાય છે ને તેમ થાય છે ને, પણ મારે ખરેખર એક બીજી પણ થોડીક દિલ ખોલીને વાત કરવી છે તમારી સાથે કે વૃદ્ધાશ્રમ અથવા સિનિયર સિટીઝન લિવિંગમાં ખોટું શું છે. એની ઉંમરના લોકો એને મળે, એની કંપની મળે, ત્યાં ડૉક્ટરની ફેસિલિટી અવેલેબલ હોય, બંને સંતાનો નોકરી કરતા હોય, સવારે 10 વાગે જતા રહે, સાંજે 7-8 વાગે આવે, ત્યાં સુધી 2 વૃદ્ધો ઘરમાં એકલા રહે. એને બદલે જો એ એમના પ્રકારના લોકોની વચ્ચે ખુશ હોય, રહી શકતા હોય, એમને મજા આવતી હોય, તો સિનિયર સિટીઝન લિવિંગ એ એક ઓપ્શન છે. જરૂરી નથી કે મૂકી જ દેવા કે ધકેલી દેવા, પણ જો એ એમના આનંદથી ત્યાં રહી શકતા હોય તો એમને વધુ કંપની મળશે, એમનું આયુષ્ય વધશે. ટ્રસ્ટ મી. એકલતા માણસને મારી નાખે છે અને માતૃત્વની એકલતા તો બહુ મારી નાખે છે. એક માં જ્યારે જન્મ આપે છે ને ત્યારે એવો ચમત્કાર માનીને આપે છે કે હવે મારી પાસે આવનારા વર્ષોમાં કોઈનો સહારો છે. મોટાભાગના બાળકો હવે વિદેશ જતા રહે છે અથવા ક્યાંક બીજે નોકરી મળે, બેંગ્લોર, હૈદરાબાદ, જ્યાં એની કારકિર્દી એને લઈ જાય ત્યાં લઈ જાય છે. એ પછી 2 વૃદ્ધો અહીંયા એકલા રહે છે. સશક્ત હોય, કામ કરી શકતા હોય, પોતાનું સંભાળી શકતા હોય ત્યાં સુધી તો બરાબર છે. પછી શું? સંતાન કામ છોડીને આવી જાય, એની કારકિર્દી છોડી દે, એ એક ઓપ્શન છે. તો ઓપ્શન શું છે? માતૃત્વ એ મિરેકલ ચોક્કસ છે, પણ માતૃત્વ એ ઇન્વેસ્ટમેન્ટ નથી. આપણે બધા એવું સમજવું પડશે કે આમાંથી આપણે ડિવિડન્ડ મેળવવાની આશા છોડી દેજો. મોટાભાગના મા બાપ એવું માનીને ચાલે છે કે આમાંથી મને ડિવિડન્ડ મળશે, બોનસ શેર મળશે, આમાંથી દર વર્ષે મને અમુક પ્રકારનું રિટર્ન આવશે. ના, તમે તમારી ફરજ પૂરી કરી, તમે તમારા આનંદથી ફરજ પૂરી કરી, હવે એ ચમત્કારને ઈશ્વરના ભરોસે છોડી દો. તમે બહુ અદ્ભુત કામ કર્યું. તમે એક સારા નાગરિકનો ઉછેર કર્યો, તમે એક બહુ સારી ડિગ્રી ધરાવતી વ્યક્તિનો ઉછેર કર્યો, તમે સમાજને એક સારી વ્યક્તિ આપી, તમે સમાજને એક સારો એન્જિનિયર, પેઇન્ટર, ડૉક્ટર, જે પણ ડાન્સર આપી. હવે એ પછી હેલિકોપ્ટર મધર થવાનું છોડી દેજો. મોટાભાગની મમ્મીઓ હેલિકોપ્ટર લઈને બાળકની ઉપર ફર્યા કરે છે. એરિયલ વ્યૂમાં સતત જોયા કરવાનું, સીસીટીવી કેમેરામાં. ખાય છે, નથી ખાધું, સૂતો, જાગે છે, શું કરે છે. મોટાભાગની મમ્મીઓ વિદેશ વસતા બાળકને સવાલ શું પૂછે છે? જમ્યો? શું જમ્યો? હવે આ જમ્યો છે ને એ બહુ વિચિત્ર પ્રશ્ન છે. હમણાં બાળકો પાસે એક સરસ જવાબ છે, આઈ વિલ ફિગર આઉટ. ઘરમાં ફલાણું બનાવ, હું કરી લઈશ મારું, તું રહેવા દે. હવે આ તું રહેવા દેમાં માને આઘાત લાગી જાય છે કે હવે મારી જરૂર નથી રહી, હવે જાતે બધું કરી લે છે. સતત તમારા ઉપર આધારિત હોવી જોઈએ. હવે પોતાની મેળે બધું કરી લે છે તો મારી જરૂરિયાત પૂરી થઈ ગઈ. ઓન ધ કોન્ટ્રી, મારે દરેક માને એમ કહેવું છે કે ચમત્કાર છે ને એક ક્ષણ 2 ક્ષણનો હોય, પૂરો થયો. સતત પેલી લાઈટો થયા જ કરે ને વીજળી ગગડ્યા જ કરે ને ઈશ્વર પ્રગટ્યા જ કરે, એવું નહીં થાય. એ 2 ક્ષણના ચમત્કાર પછી એનો આનંદ માણી અને એને મુક્ત કરો અને એને એની રીતે ઉછેરવા દો. આજકાલની મમ્મીઓ તો વોચ મધર છે. 12 વાગે જ્યુસ, 1:30 વાગે કેળું, 3 વાગે ખીચડી, 5 વાગે સ્નેક, 7 વાગે દૂધ. અને આ બધું ન ખાય તો ડૉક્ટર પાસે જતી રહે. પેટ આવડું, જગ્યા કેટલી, અને ઠૂસ ઠૂસ ઠૂસ, અને પછી કે વજન વધી ગયું છે. બીજી એક વાત, મોબાઈલ બતાવે અને ખવડાવે. પેલાને ખબર જ ન પડે કેટલું ખાય છે. મારો એક દોસ્ત છે, જોઈન્ટ ફેમિલીમાં રહે છે. એનો દીકરો છે, એટલે 2 કાકા, 2 કાકીઓ, એના 2 દીકરા, આનો એક ભાઈ, એની ભાભીઓ, આવું બધું આખું પરિવાર છે.
એટલે કોક અબીરને ઉપાડે ને જમાડી દે. થોડી વાર રહીને કોક બીજું ઉપાડે, એને એમ કે અબીર જમ્યો નથી. હવે અબીર ના પાડે જમવાની તો અબીરને માર પડે. ત્યાં કોક જતું આવતું હોય કે ભાઈ મેં જમાડ્યો છે, મારો નહીં. અબીર એવું શીખી ગયો કે કોઈ બી ખવડાવે મોઢું ખોલી જ નાખવાનું, માર ખાઓ એના કરતા ખાઈ લેવું. ખાલી ખોટું કોઈ મારે એના કરતા જે ખવડાવે ખાઓ, છોડો મગજમારી. તો આ એક ભાઈ હતા, એ દુકાને ગયા અને એણે જઈને કહ્યું કે મને 252 મગના દાણા આપ. એટલે એક યુવાન છોકરો કાઉન્ટર પર ઊભો હતો, એણે 200 ગ્રામ દાણા તોલીને 150 ગ્રામ દાણા તોડીને આપી દીધા. એટલે પેલાએ કહ્યું કે આ કેવી રીતે ખબર પડી કે 252 છે? તો કે 1 કિલોમાં 1000, 1500 અમુક નંબર આવે છે, એ મને ખબર છે. તો કે તને કેવી રીતે ખબર? તો કે મારા પપ્પા આખો દિવસ આ જ કરે છે. કેટલાક માતા પિતા આખો દિવસ આ જ કરે, ખાઈ લે, નાઈ લે, સૂઈ જા. સૂચના છે. માતૃત્વ છે ને એ સૂચના નથી, સંવાદ છે. નાઈ લે, ખાઈ લે, ભણવા બેસી જા, ટીવી બંધ કરી દે, ફોન મૂકી દે, આટલી જ સૂચના છે. અને પોતાનો ફોન ચાલુ હોય. ખરેખર માતૃત્વ જો માણવું હોય ને તો દિવસના 2 કલાક તમારો ફોન આઘો મૂકી દો. કોઈ પણ ઉંમરનું બાળક હોય, 24નું હોય કે 4નું હોય કે 1.5 વર્ષનું હોય, 2 કલાક તમારા ફોનથી તમે દૂર રહો તો તમે તમારા બાળકને સંપૂર્ણ સમય આપી શકશો. મમ્મી વાર્તા કહેતી હોય છે ને, ઘોર અંધારું હતું, એક જંગલ હતું, જંગલમાંથી એક વાઘ પસાર થતો હતો. 1 મિનિટ, પેલો વાઘ એની જગ્યાએ રહી ગયો ને છોકરાનો રસ તૂટી ગયો. હવે પાછો એ રસ લાવતા ફરી વાર લાગશે. આ ચમત્કાર જો ખરેખર તમારે માણવો હોય ને તો એ ચમત્કારમાં રસ લો. મંદિર જાઓ છો તો કેવા આંખો મીચીને ચમત્કારમાં તમે બિલકુલ અંદર જતા રહો છો, ભીતર ઘૂસી જાઓ છો. માતૃત્વ પણ છે ને એક મંદિર છે. આંખો મીચીને સંપૂર્ણ રસથી, સંપૂર્ણ શ્રદ્ધાથી માણો, કારણ કે ફરી નહીં આવે. પહેલો દાંત ફરી નહીં આવે, પહેલું ડગલું ફરી નહીં આવે, પહેલો શબ્દ ફરી નહીં આવે. અને આ બધું હવે તો વિડીયો રેકોર્ડ કરે છે. આવશે એમાં શું, જોઈ લઈશું ને વિડીયો પર. બાળકને વિડીયો આપીને, રાઇમ્સ આપીને ખવડાવવાનો પ્રયત્ન કરે, એ જોતા જોતા ખાય, ઓકે, નો પ્રોબ્લેમ. પછી મોટું થાય અને ડાઇનિંગ ટેબલ પર ફોન લઈને બેસે એટલે મમ્મીનું પહેલું શું હોય? બોલો બોલો, ફોન મૂકી દે. પણ એ ક્યાંથી મૂકે? એને તો ફોન જોતા જોતા જ ખાવાની ટેવ તમે જ પાડી છે. અમસ્તા એમ કે ટીવી બંધ કર, ટીવી બંધ કર. અને બેનપણી આવે એને વાતો કરવી હોય તો કે જા કાર્ટૂન જો. આ બધું બેટા, કોઈ દિવસ જુઠ્ઠું નહીં બોલવાનું. જુઠ્ઠું બોલો એ ખોટું છે, એમાં ડરવાનું શું? સાચું બોલવાનું. ફોન આવે, હું હૈદરાબાદ છું. બાળક ગૂંચવાઈ જાય કે આ હૈદરાબાદ ક્યાં છે, તો અહીં છે. આપણે શેને માટે આ કરીએ છીએ એ સવાલ મારે તમને પૂછવો છે. જો માતૃત્વનો ચમત્કાર, માતૃત્વનું મિરેકલ માણવું હોય ને તો સંપૂર્ણપણે તમારી જાતને પહેલી માં બનાવો. 100% મધર. એન્ડ ધેટ 100% મધર ઇન્ક્લુડ્સ એવરીવન અરાઉન્ડ. તમારા ફાધર ઇન લો, તમારા મધર ઇન લો, તમારું બાળક. ઋગ્વેદનો એક શ્લોક એમ કહે છે કે તને 10 પુત્રો થાઓ અને તારો પતિ તારો 11મો પુત્ર બની રહો. તમારા પતિ પણ મોટું થઈ ગયેલું બાળક છે જેને સાચવી નથી શકતા, એટલે સાસુએ સોંપ્યું છે. આ તમને એટલા માટે સોંપવામાં આવ્યું છે કે હવે તમે એનો આગળ ઉપર ઉછેર કરો. મારા મોજા ક્યાં છે? મારી વસ્તુઓ ક્યાં છે? આ ફાઇલ અહીંથી કોણે હટાવી? કોણ આમ કરે છે? મારી ચોપડીઓને નહીં અડવાનું. આવું આપણે કેટલી વાર સાંભળ્યું છે. અને આ જ ભાષા આપણું બાળક પણ બોલે છે.
પત્ની બહારગામ જવાની હોય તો કેટલું સ્ટ્રેસ થઈ જાય ઘરમાં. તમે વિચારી જુઓ, ગીઝર બંધ કરજો ને, દૂધ ટાઈમસર લેજો ને, બાઈ આવે તો બારણું ખોલજો ને, નાસ્તા ફ્રીજમાં મૂક્યા છે ને, અમુક વસ્તુઓ અહીંયા છે ને, ચાદરો બદલજો ને, શર્ટ ગમે તેમ લટકાવતા નહીં, કેટલી સૂચના. અને પતિ બહારગામ જવાના હોય તો એ હજી તો ગયા ન હોય કે 2 દિવસ નથી, હું ફ્રી જ છું. અર્થ એ છે કે સ્ત્રી સૌની માં જ છે, પતિની પણ, સસરાની પણ, માતા પિતાની પણ માં છે. એને કોઈ એક જન્મદાત્રી માતા નથી. 8 પ્રકારની માં વેદોમાં કહી છે. જન્મ આપનારી, ધારણ કરનારી, ઉછેરનારી. યશોદાને માં નહીં કહીએ આપણે? એને જન્મ નથી આપ્યો તો આપણે યશોદા નંદન કહીએ છીએ. કેમ કહીએ છીએ? કારણ કે એને ઉછેર કર્યો છે. 8 પ્રકારની માતાઓનો ઉલ્લેખ છે. અને છેલ્લી વાત જે મારે તમારા સૌની સાથે કરવી છે એ છે કે માં એટલે માત્ર સ્નેહ, પ્રેમ, વાલ નહીં. ક્યારેક શિક્ષા, ક્યારેક કડક થવું, ક્યારેક એને અમુક પ્રકારનો પાઠ ભણાવવો, ક્યારેક એને અમુક રીતે કડક થઈ અને કેટલીક બાબતો જીવનની શીખવવી. મારો દીકરો સ્કૂલમાંથી બહુ જૂઠું બોલતા શીખીને આવેલો. નાની વાતમાં ગપ્પા મારે, કંઈ જરૂર ના હોય તોય. એટલે પહેલાં મેં એને કહ્યું કે તારું નાક લાંબુ થઈ જશે પિનોકિયોની જેમ, પણ એને કંઈ બહુ સમજણ પડી નહીં. એ તો ચેક કરે, હવે તો બધા હોશિયાર છે, કંઈ થયું નથી લાંબુ, કંઈ વાંધો નહીં આવે, બોલો. એટલે મેં નક્કી કર્યું કે ચાલ તને ઝૂંપડપટ્ટીમાં મૂકી આવું, ત્યાં બધા છોકરા બહુ જૂઠું બોલે, ચાલ. એટલે અમારે ત્યાં એક હોલિવૂડ છે અમદાવાદમાં, ત્યાં ઝૂંપડપટ્ટી છે જ્યાં માટીના વાસણો ને બધું બને. ત્યાં એને લઈ ગઈને ઉતારી દીધો સ્કૂટર પરથી. મેં કીધું ચાલ ઉતાર. એકદમ કયાગરા બાળકની જેમ ઉતરી ગયો. એટલે મેં કહ્યું સારું ત્યારે ચલો આવજો. એટલે એણે એકદમ ભોળા ચહેરાથી મને પૂછ્યું કે તો લેવા ક્યારે આવીશ? આ વિશ્વાસ છે એનો મા ઉપર કે મૂકીને જતી નહીં રહે, આ તો નાની સજા છે, થોડી વાર અહીંયા મારે ઊભા રહેવાનું છે, પછી આવશે. આ મિરેકલ છે. એને કેટલો વિશ્વાસ છે તમારા ખભા પર માથું મૂકીને ઊંઘી જતા બાળકને, કેટલો ભરોસો છે કે મને મારી માં એસટી બસમાં મૂકીને ઉતરી નહીં જાય. તો એ વિશ્વાસ એટલા માટે છે કે તમે પોતે પણ એક ચમત્કાર છો. માત્ર માતૃત્વ ચમત્કાર નથી, એક વ્યક્તિ તરીકે પણ તમે એને માટે ચમત્કાર છો. તમે આજ સુધી કોઈને વાગ્યું હોય અને એવું કહેતા સાંભળ્યા, ઓ બાપરે, શું બૂમ પાડે? તો અર્થ એ થયો કે પીડામાં પણ માં યાદ આવે છે. જે માં તમારી સાથે જીવતી હોય ને અને હજી તમારી આસપાસ હોય, તમે ઘરે આવો 9-10 વાગે, 11 વાગે અને એમ કે આવી ગયો બેટા, આવવાનો જ હતો ને, ઘરે જ આવવાનો હતો, છતાં એણે રાહ જોઈ છે. એ રાહ બહુ અગત્યની છે. મેં ઘણા એવા લોકોને કહેતા સાંભળ્યા છે કે હવે આવવાનો જ હતો ને તું શું કરવા જાગે છે? પણ એ જે દિવસે જાગવાનું બંધ કરી દેશે ને નહીં હોય ને, એ દિવસે એ ખાલી ઓરડો, એ ખાલી ખાટલો બહુ વાગશે. મને ટાઈમ નથી, આવું ઘણા લોકોને મેં મા બાપને કહેતા સાંભળ્યા છે. મને યાદ છે કે હું જ્યારે કાર્યક્રમ કરતી અને મારી મમ્મી મારી સાથે રહેતી, ત્યારે મોડામાં મોડી ગમે તેટલા વાગે કાર્યક્રમ પતે હું ઘરે જતી, કારણ કે મને ખબર છે કે હું નહીં જાઉં ત્યાં સુધી એ નહીં સૂવે. એ છે ત્યાં સુધી એનો સાથ માણી લો, એ છે ત્યાં સુધી એને પ્રેમ કરી લો, એ છે ત્યાં સુધી એને થેન્ક્સ કહી દો. પછી તકતીઓ મુકાવાથી, ભોજન કરાવવાથી, સજ્જા ભરવાથી, શ્રાદ્ધ કરવાથી કંઈ ફેર નહીં પડે. એક છોકરો લાડુ વેચતો હતો મંદિરના પ્રાંગણમાં. એક જણે પૂછ્યું કે કેમ વેચે છે? તો કે આજે મારી માની વરસી છે. કે અરે વાહ. લાડુ લીધો એમણે અને કહ્યું કે બાને પણ છેલ્લી ઘડીએ લાડુ ખવડાવેલા ને, આનંદથી મોકલ્યા ને? તો કે શું કહું? રડી પડ્યો કે મારી માએ 3 દિવસ પહેલાં લાડુ માગેલા અને મેં એવું કહેલું કે જાડા થઈ જશે તો કોણ, તારો બાપ સાફ કરશે? મને આજે એ શબ્દો વાગે છે. દર વર્ષે મને આ શબ્દો વાગે છે. મારે બધાને કહેવું છે કે માતા પિતા સાથે વાત કરતી વખતે થોડું
સન્માન રાખો, થોડો સંયમ રાખો, ખાસ કરીને મા સાથે વાત કરતી વખતે. એ બોલતી નથી, એ કહેતી નથી, એ દેખાડતી નથી. 2 જ રોટલી કરી હોય, બાળક કહીને ગયું હોય કે હું નથી જમવાનું, પોતાની જ 2 રોટલી કરી હોય, અને બચ્ચું બપોરે ઘરે આવે ને અને એમ કે ખાવાનું કંઈ છે ઘરમાં, મમ્મી કોઈ દિવસ એવું કહે છે કે 2 જ રોટલી છે અને મારી જ છે. એ એમ જ કે મેં તો ખાઈ લીધું, તું લઈ લે. બીજી બધી વાત આપણે સમજી શકીએ છીએ, પણ માં જે સમય આપે છે, ત્યાગ કરે છે, સ્નેહ કરે છે, નાની નાની વાતમાં કેટલી બધી કાળજી કરે છે. કંઈ નહીં તો એ પણ વિચાર કરો કે તમે જ્યારે બોલી નહોતા શકતા ને ત્યારે તમારી ભાષા સમજતી હતી. પપ્પા પૂછે કે આ શું કહે છે, એ તોતડું બોલતું હોય, એ કરીને કહેતું હોય, માને સમજાય કે શું કહે છે. હવે તમે બોલતા થયા, ચોખ્ખું બોલતા થયા, ત્યારે તમને લાગે છે કે માં તમારી વાત નથી સમજતી. હું એવા કેટલા, મમ્મી તો કંઈ સમજતી જ નથી. અરે મમ્મી તો ત્યારે સમજતી હતી જ્યારે તમે બોલી પણ નહોતા શકતા. મમ્મીની સમજણ વિશે તો ચર્ચા જ નહીં કરતા. મમ્મી જૂનવાણી છે, હા છે. કેટલી બધી મમ્મીઓને મેં જોઈ છે કે જે એમ કે આવા કપડાં નહીં પહેરવાના, આવું નહીં કરવાનું, આટલા વાગે બહાર નહીં જવાનું. ત્યારે છોકરીઓને લાગે છે કે જમાનો બદલાઈ ગયો છે, તને કંઈ સમજણ નથી પડતી, તું સાવ જૂનવાણી છે, તું તારા ટાઈમમાં જીવે છે. ના, એ મમ્મીને કાળજી છે, એ મમ્મીને ચિંતા છે, એ મમ્મીને ખબર છે કે મારી દીકરી તો ડાઈ છે પણ જમાનો ખરાબ છે. અને મારે બધાને કહેવું છે કે તમે પણ તમારી દીકરીમાં વિશ્વાસ કરો, તમારા સંસ્કારમાં ભરોસો કરો. 18 અધ્યાય કયા પછી કૃષ્ણ એક જ વાક્ય કહે છે, યથેચ્છસી તથા કુરુ. મેં શીખવાડી દીધું, મેં ઉછેરી દીધી, મેં બધું આપી દીધું. તને જે સમજાવી શકાય, ગુડ ટચ, બેડ ટચ, ગુડ આઈઝ, બેડ આઈઝ, ગુડ પીપલ, બેડ પીપલ, સારું ખરાબ, મેં તને બધું સમજાવી દીધું. હવે નિર્ણય તારો છે, એને કરવા દો, એને ભૂલ કરવા દો. જે બાળક ભૂલ જ નહીં કરે ને એ જિંદગીમાં કંઈ નહીં શીખે. એ જ પડે જે ચડે. તમે ચડવા જ નહીં દો, હેલિકોપ્ટર જ ફેરવ્યા કરશો અને જિંદગીમાં કોઈ દિવસ એકલી અંધારામાં ક્યાંક ફસાઈ જશે ખોટા સ્ટેશન પર, તો તમે શું કરશો? મારું એક પુસ્તક છે, વાલી આસ્થા, જે પિતાના પત્રો છે દીકરીને. એમાં મેં મા અને પિતા 2 જણાના ડિફરન્સીસ બહુ સરસ રીતે મૂક્યા છે. જો કોઈને સમય મળે ક્યારેક તો જરૂર નજર ફેરવજો. પિતા છે ને એ, આમ હું એવું કહું છું, ફ્રોમ ડેવિલ્સ લેન્ડ એન્ડ ડેડ ઇઝ ફ્રોમ ડિઝનીલેન્ડ. ના પાડવાની બધી જવાબદારી માના માથે હોય. આમ નહીં કરવાનું, આમ નહીં ખાવાનું, આમ નહીં કરવાનું, આમ કરવાનું, આમ કર. ડેડી આવે 4-6 કલાક માટે અને ડેડી બધું ફુગ્ગા લઈને સાંટાની જેમ આવે. જોઈએ છે, વેરી ગુડ, ચાલ અપાવી દઉં. કરવું છે, ચાલ વેરી ગુડ અપાવી દઉં. ડેડી બહુ જ વાલા લાગે. હું તો પપ્પાની દીકરી, મમ્મીની નહીં. કરેક્ટ, આઈ અગ્રી. પણ ખરેખર જ્યારે તકલીફ પડે ને ત્યારે મમ્મી જે રીતે છાતીએ ચાંપે ને એ રીતે પપ્પા ક્યારેય ચાંપી શકે નહીં, કારણ કે માં એના આંસુ બરાબર સમજે છે. અને માને એ આંસુ જે સમજાય છે ને એ પપ્પાને એટલા માટે નથી સમજાતા કારણ કે હવે એક સ્ત્રીના આંસુ સ્ત્રી સમજે છે. આ વાત હું માનું છું બહુ જ અગત્યની છે. તમારી દીકરીનો હાર્ટબ્રેક થશે જ, એને પ્રેમમાં પડવા દેજો. 2-4 વાર હાર્ટ તૂટે ને તો મજબૂત થાય, 2-4 તિરાડો પડે ને તો જરા મજબૂત થાય, એને ખબર પડે કે સારો માણસ કોણ ને ખોટો માણસ કોણ. પહેલી વાર મુગ્ધ હોય, પ્રેમમાં પડે, ઘરે આવે, કોક ફોન આવતા હોય, તમને દેખાય, તમે પણ એમાંથી પસાર થયા જ છો. તમે પણ ક્યારેક 14ના 16ના 17ના હશો, તમને ક્લાસમાં કોકને જોઈને હૃદય ધડક્યું જશે. તમે કહેતા નથી કારણ કે બહુ ડાયા છો. તમે પણ બેન્ચ ઉપર હાર્ટ ચિતર્યું જશે, એમાંથી તીર પસાર કર્યું જશે, કોકની ફૂટબોલ મેચ માટે ક્લાસ છોડ્યા જશે, રિયુનિયનમાં જતી વખતે તમને પણ એમ થયું હશે કે આવશે. આ બધું થાય છે, કે નોર્મલ છે બધું.
એ પ્રેમમાં પડે ને ત્યારે મમ્મી એકદમ રડાર ખોલી નાખે, કોણ છે, ક્યાંથી આવ્યો, કોને દીકરો, કઈ જ્ઞાતનો છે, પપ્પા શું કરે છે, મમ્મી શું કરે છે, ભણવામાં હોશિયાર છે, આટલું બધું હોય. 19 વર્ષની ઉંમરે પ્રેમમાં પડી જાય નોર્મલ છે. 55માં એવું હતું કે છોકરી અમે જોઈ આવ્યા છે, તું લગ્ન કરી લેજે. 65માં એવું થયું કે અમને છોકરી ગમી છે, તું જોઈ લેજે. 75માં એવું થયું કે મને છોકરી ગમી છે, તમે જોઈ લેજો. 85માં એવું થયું કે છોકરી આ છે, હું પરણવાનો છું. 95માં એવું થયું કે અમે પરણી ગયા છીએ. 2005માં એવું થયું કે અમે લિવ ઇન રહીએ છીએ. અને 2015માં એવું થયું કે લિવ ઇન પણ રહીએ છીએ કે નહીં, વી આર નોટ શ્યોર. અને 2025માં એવું થશે કે છોકરી તો છે ને. સો વેટ, દર દાયકે કશુંક બદલાય છે. અને દર દાયકે અપગ્રેડ થતા ટેલિફોનની જેમ, તમારા સેલફોન જેમ દર વર્ષે બદલાય છે ને, એમ દર વર્ષે નવી જન્મ લેતી જનરેશન જુદી છે. મમ્મીઓ બધી એવું માને કે હું જેમ ઉછેરું એમ ઉછરે, પણ એવું નહીં થાય. એ જો સાચું બોલે એવું તમે ઈચ્છતા હો ને, તો એના સત્યને સ્વીકારવાની ને પચાવવાની તૈયારી રાખજો. એ તમને આવીને એમ કહે કે આજે મેં બિયર પીધો, તો એને એમ કહેવાનું કે કંઈ વાંધો નહીં બેટા, ભલે ટ્રાય કર્યો, પણ આલ્કોહોલ કંઈ બહુ સારી વાત નથી. હું એક કંપનીમાં કામ કરતી હતી, ત્યાં મને મારા બોસ હતા. કેગ એવોર્ડ પહેલી વાર મને મળ્યો મારી કોપી રાઇટિંગ માટે. અમે ગોવા જવાના, મારે એવોર્ડ લેવાનો. ત્યારે મારા બોસે મને કહેલું કે બહુ ફ્લોઈંગ બૂઝ હશે ત્યાં, તે જિંદગીમાં નહીં જોયો એવા પ્રકારનો દારૂ હશે, બટ યુ એન્જોય યોર એલ્કોહોલ, નોટ લેટ અધર્સ એન્જોય યોર એલ્કોહોલ. આઈ થિંક આ શિક્ષણ બહુ અગત્યનું છે. આજના સમયમાં તમે શેનાથી બચાવી શકો છો એના કરતાં તમે શેના પર અવેર કરી શકો છો ને, એ માતૃત્વ પર ધ્યાન આપજો. એના દરવાજા બંધ નહીં કરતા, એના દરવાજા ખોલજો, પણ એની પેલી તરફ શું છે ને એને કહી દેજો. આ બહુ અગત્યનું છે. છેલ્લી અને અંતિમ વાત, સાસુ હોવું ને એ પણ માતૃત્વ જ છે. આપણે બધા સાસુત્વમાં છીએ. બીજાના ઘરેથી દીકરી આપણા ઘરે આવે છે ને, તો એના ઘરની માટી લઈને આવે છે. કોઈ છોડ બીજા કુંડામાં રોપવો હોય ને, તો એની આજુબાજુની માટી કાઢવી પડે. એમને આમ મૂળ ઝાટકીને વાવો તો ન ઉગે. તમે નવો ફોન ખરીદો ને, તો તમને એમ કે 2 ફોન બાજુમાં મૂકી બ્લૂટૂથ ચાલુ કરજો અને ડેટા ટ્રાન્સફર થાય ત્યાં સુધી વેઇટ કરજો, અડાઅડ નહીં કરતા. પેલી બિચારી એના ઘરનો ડેટા લઈને આવી છે, ટ્રાન્સફર કરે ત્યાં સુધી તો વેઇટ કરો. વચ્ચે બટન દબાવીને એને હેંગ કરી દેવાની અને પછી કહેવાનું કે અમારું માનતી નથી. ટિંડોળા ગોળ સમારવા કે ઊભા સમારવા એવી વાત એટલે કંઈ કકડાટ હોય. અમારે ઘેર આવા સમારે છે ને તમારે ઘેર તેવા સમારે છે ને, અમે તો લાલ મરચું નાખીએ છીએ ને તમે તો લીલું મરચું નાખો છો ને, માએ કંઈ શીખવાડ્યું નથી ને તો તમે શીખવાડો. માએ નથી શીખવાડ્યું તો તમે શીખવાડો. સિમ્પલ. મારી ને મારા સાસુની રસોઈ એક સરખી છે, કારણ કે હું કોરી સ્લેટ જેવી ગયેલી. સેન્ડવિચ બનાવતા આવડતી હતી, ઈંડા બાફતા આવડતા હતા. ત્યારે તો મેગી નહોતી. અને 3-4 દિવસ થાય ને તો સંજય મને એવું કહે કે હું ચંદ્રકોલની જમી આવું એમ. એટલો ત્રાસી જાય મારાથી, કારણ કે હું એટલું ખરાબ રાંધું. દેન આઈ રિયલાઇઝ કે આ તો બહુ જ ખરાબ રાંધી રહી છું. એટલે મેં મમ્મીને કહ્યું કે મને શીખવાડો. ને મારા સાસુએ મને જે રસોઈ શીખવાડી, તમે 2 જણનું ખાવાનું બાજુ મૂકો તો ખબર ના પડે કયું એમનું ને કયું મારું, કારણ કે એમની જ પાસે શીખી. તો એમણે ધીરજથી શીખવાડ્યું. ઇડલીના ચોખા, અડદની દાળ જુદા પલાળવાના કે કેમ જુદા પલાળવાના? તો મમ્મીએ કહ્યું ઓકે, ભેગા પલાળી જુઓ. ચોખા દળાયા જ નહીં. સમજી ગઈ બરાબર. જૂના ચોખા છે, ખીચડીમાં ઓછા લેજો, ના વધારે જોઈશે. પછી તપેલી બદલતા ગયા, પડોશીઓને ખીચડી ખવડાવી. આવા 2-4 પ્રયોગો પછી મને સમજાઈ ગયું કે મમ્મી કહે છે સાચું કહે છે. ખોટી વૈજ્ઞાનિક દલીલો નથી કરવી. થવા દો. 4 મુઠ્ઠી ચોખા બગડશે એટલું જ ને, 1 મુઠ્ઠી દાળ બગડશે એટલું જ ને. પણ આપણે બધા સાસુત્વમાં એવા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે માતૃત્વ ભૂલી જઈએ છીએ.
પેલી કોકને ઘેરથી આવી છે, ગઈકાલ સુધી જે છતનો કલર જોતી હતી ને એ આજે કલર બદલાઈ ગયો છે, એણે બધું છોડી દીધું છે. હવે તો આ 2 અટક બધા લખે છે. મેં 27 વર્ષ પહેલાં લખી. કાજલ ઓઝા વૈદ મેં 27 વર્ષ પહેલાં લખ્યું. હવે બધા 2 સરનેમ લખે છે. પણ તમે વિચાર કરો કે કેટલાક ઘરોમાં તો નામ બદલી નાખવાની ટેવ છે. ગઈકાલ સુધી તમને જે નામે બોલાવતા હતા એ સિવાયના નામે બોલાવે. તમને યાદ ન રહે મને બોલાવે છે. ત્યાં સુધી એક સ્ત્રી બદલાય તો એનો અર્થ એમ કપડાની સ્ટાઇલ બદલાય, ખાવાની સ્ટાઇલ બદલાય, ખાવાના સમય બદલાય. બપોરે 12 વાગે જમી લેતી છોકરીને 2:30 વાગે ખાવા મળે, કંઈ બોલે નહીં. તો આ બધી પરિસ્થિતિમાં જો એ એડજસ્ટ કરતી હોય તો નથી લાગતું કે સાસુત્વ પણ માતૃત્વ છે? એની માં થઈને એને થોડુંક શીખવવું, થોડા લાડ કરવા, થોડી ખખડાવી, જે તમારી દીકરી સાથે કરતા હોય એ જ એની સાથે કરવાનું. મારી માં મને આખી જિંદગી કહેતી કે તારામાં વેતા નથી, તારા પ્લેટફોર્મ પર 1.5 ગરોળી ફરશે. અને ત્યારે હું એમ કહેતી કે શું કામ ફરે? નહીં ફરે, જા. મારા મધર ઇન લો હવે મને એવું કહે છે કે તમારે જેવું ચોખ્ખું કોઈ નહીં. કારણ કે ત્યાંથી ટ્રેનિંગ આવી અને બહુ લાડથી શીખવી. આવું 1.5 ગરોળીઓ ફરશે એવું કંઈ કીધું જ નહીં. બહુ પ્રેમથી કે જો ગેસ છે ને રાતના સૂતા પહેલાં સાફ કરી દેવાનો. આ આપણી ઉર્જા છે, અગ્નિ છે. સવારના પરમાં પેટાવીએ તો ચોખ્ખો હોવો જોઈએ, હે ને? તો આ સિમ્પલ છે. જે લાડથી, જે ટ્રેનિંગથી મને મોટી કરી એમણે ઉછેરી જ છે. ભલે ને ઉંમર કંઈ બી હતી પણ એમણે ઉછેરી છે. તો આ વાત હું બધી અહીંયા મધર ઇન લોઝને કહેવા માગું છું. મારા ગ્રેન્ડ મધર ઇન લો વોઝ ટેરિબલ. એટલે એમને જે ટ્રેનિંગ મળી છે એ તો કંઈ ભલતી જ હતી, પણ એમણે પોતાનાથી ફિલ્ટર કર્યું કે મેં જે સહન કર્યું એ મારી વહુ ન કરે. હું ઘણીવાર એમને કહું કે મમ્મી આટલું બધું બોલે છે યાર, તમે જવાબ આપો ને. અને ત્યારે મને હંમેશા કહેતા કે મેં તો ફોન હું આવી એ દિવસથી મૂકી દીધો છે, એકલા જ બોલે છે. તો આ પણ બહુ અગત્યનું છે. મને લાગે છે કે સાસુત્વમાંથી આપણે માતૃત્વ તરફ વળીએ. હવેની મમ્મીઓ મોડર્ન છે એમ હવેની સાસુએ પણ મોડર્ન થવું પડશે. હવેની સાસુએ એ પણ જોવું પડશે કે નથી રાંધતી કે રાંધે છે એના વરની જવાબદારી છે. મમ્મીને બહુ લાગી આવે મારા છોકરાને હાંડવો નથી ખવડાવતી, પણ એને નથી ભાવતો. તમે બનાવતા હતા ત્યારે ખાઈ જતો હતો કારણ કે એને તમને તકલીફ નહોતી આપવી. હવે એની વહુને કહે છે કે ના બનાવ, મને નથી ભાવતો, જોજે તું. અને ટીંડોળા સમારતી હોય અને સાસુ આવે જો તો એમ કે નહીં ખાય. પેલો આવે ગરમ ગરમ રોટલી સાથે ગપાગપ 4 રોટલી ખાઈ જાય. સાસુને લાગી આવે કે મારી તો આખી જિંદગી એણે ટીંડોળા ન ખાધા, હવે આ તારા કીધે ખાઈ ગયો. તો આ તો આનંદની વાત છે કે તમે જે 25 વર્ષમાં ન કરી શક્યા એણે 25 દિવસમાં કર્યું, તમારું કામ કર્યું. બી હેપી. વાય આર યુ અપસેટ? બી હેપી. બધાને ખબર છે પેલી વાર્તા સાસુની કે ભિક્ષુક એક જતો તો એને પાછી લઈ આવી કે પાછી ચલ. પાછી લાવી, ઘરમાં ગઈ, પાછી આવીને કે ના કંઈ નથી ખાવાનું. તો કે અરે કેમ તમે પાછી લાવ્યા ને મને? તો કે તો ના પાડનારી હું બેઠી છું, મારી વહુ કોણ ના પાડનારી? એટલે આવા બધામાં ન પડવું. સરસ રીતે આનંદથી માતૃત્વ, સાસુત્વ, પત્નીત્વમાં પણ માતૃત્વ માણવું. કારણ કે અધિકાર આપણને મળ્યો છે. આપણી ભીતર એક સુંવાળું કોમળ હૃદય છે. હું કેમ કરું? આવું ન કરવું. હું કરું કારણ કે હું કરી શકું એમ છું, માટે હું કરું. જગતજનની કોઈને પૂછવા નથી જતી કે હું કેમ કરું. દેવો જેને નમે છે એ દેવી છે. તમે દેવી પણ નથી, તમે દાસી પણ નથી, તમે જન્મજાત માં છો. ઘરમાં આવતા કામવાળાના બાળકની પણ તમે માં જ છો. કેમ એવું થાય છે કે ઘરમાં કેરી આવી હોય ને તરત જ એમ થાય કે બેટા તું પણ 4 લઈ જજે? કેમ? શું જાગે છે અંદર? માતૃત્વ જ જાગે છે. સો લેટ અસ બી eternal mothers because it is a miracle which is given to us, only to us. સ્ત્રીને જ આ ચમત્કાર કરવાની શક્તિ આપવામાં આવી છે અને ચમત્કાર કરવાની શક્તિ છે ને એ વાપરતા રહેવું, નહીં તો એ કુંઠિત થઈ જાય. જ્યાં દેખાય ત્યાં માતૃત્વ ઢોળવું, એને જાગતું રાખવું.
ક્યાંય એને બુઝાવા ન દેવું, કારણ કે જો એકવાર બુઝાઈ જશે ને તો એને કાટ લાગી જશે. એટલે આ માતૃત્વને સતત વહેતું રાખવું. વહુના છોકરા હું કેમ સાચવું? વહુના છોકરા એ તમારા જ બાળકો છે. મેં મારા ઉછેરી લીધા, હવે હું નહીં રાખું. શેને માટે? એ કામ કરે છે. અને દાદા દાદી જે સંસ્કાર આપી શકે એ ક્યારેય માતા પિતા નહીં આપી શકે. તમે તમારા બાળકોને નથી આપ્યો એ સમય તમે તમારા ગ્રેન્ડચિલ્ડ્રનને આપી શકો છો. સો એ સમય આપો. ગુજરાતી શીખવવાની વાત તો આપણે ફરી જ ક્યારેક કરીશું, પણ માતૃત્વ એ ડેફિનેટલી એક મિરેકલ છે. અને મને અંગત રીતે એવું લાગે છે કે આ મિરેકલને સતત જાગતો, જીવતો, ધબકતો રાખવો એ આપણા સૌની ફરજ છે. થેન્ક યુ સો મચ. મેડમ, ખૂબ સુંદર વક્તવ્ય તમારું, અને માતૃત્વના દરેક પાસાઓને એમને અલગ અલગ રીતે ઉજાગર કર્યા છે. મેડમ, હજી સેગમેન્ટ બાકી છે, એટલે કાજલબેન ફરી આપણી સાથે જોડાયેલા રહેવાના છે, એટલે ખાસ છોડતા નહીં. પ્રેમાઇસીસ જેમ વિનોદભાઈ કીધું એમ દુરારાધ્ય ઓડિયન્સ છે, પણ આજે અમે સાધી લીધું છે ઓડિયન્સ, તો ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો. એક ચીટચેટ વિથ કાજલબેનનું સેગમેન્ટ હજી આવી રહ્યું છે આપની માટે. ખલીલ જિબ્રાન સાહેબે બહુ સરસ કીધું છે કે યોર ચિલ્ડ્રન આર નોટ યોર ચિલ્ડ્રન, દે આર ધ સન્સ એન્ડ ડોટર્સ ઓફ લાઈફ્સ લોંગિંગ ફોર ઇટ સેલ્ફ. દે કમ થ્રુ યુ બટ નોટ ફ્રોમ યુ. એટલે આ વાત આપણે મેડમે કીધું એ રીતે બધાએ યાદ રાખવાની છે કે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું રિટર્ન નથી શોધવાનું. અને એક બહુ સરસ કન્સેપ્ટ મૂક્યો એમણે થેન્ક્સ ગિવિંગનો, એટલે એમાં પણ અમે ઊણા નહીં ઉતરીએ, કારણ કે હવે પછી અમારા પરિવારની બીજી દીકરી જેને અમે ખુલ્લા દિલે સ્વીકારી હતી 37 વર્ષ પહેલાં, એ આપની સમક્ષ થેન્ક્સ ગિવિંગ લઈને આવે છે. કારણ કે મને ખબર છે કે કાજલબેન બોલવાનું મૂકશે એટલે તમે બધા છૂમંતર થઈ જવાના. એટલે થેન્ક્સ ગિવિંગ અમે પહેલાં લઈ લઈએ છીએ, મેડમને પણ થોડો બ્રેક મળી જાય, અને પછી આપણે ચીટચેટ માટે ફરી મળીએ છીએ. સો ઓવર ટુ નિરાલી ફોર થેન્ક્સ ગિવિંગ.